અને સત્યના રાહ ઉપર હોવા જોઈએ. તમે સત્યના રાહ ઉપર હોય, અખિલ બ્રહ્માંડના માલિકને એકથી તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે. અને સત્યના કસોટીમાંથી ઉતરવું જ પડે. તમે જો મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભક્તિ કરે એમને કે આટલું બધું દુઃખ શું કામ? તમે કીધું કસોટી હોનાની જ હોય ને લોઢાની હોય. હોનું બનવા માટે તો બાપુ, અને હોનું છે ને તોલે મળે છે ને લોઢા મળી કે મળે છે. હોનું બનવું હોય તો બાપુ કસોટીમાંથી ઉતરવું જ પડે. 1.5 લાખ રૂપિયા છે, રૂપિયા જેટલું આવે એને તો કસોટી કર્યા વગર તો બાપુ કોઈ નો દે ને 1.5 લાખ રૂપિયા. હોનું બનવા માટે તો પછી લોટા રહ્યો ને કોઈ કસોટી જ ન કરે. થાવું છે હોનું ને કસોટીમાં ઉતરવું નથી, બે વાત નો પતે. કસોટીમાંથી બહાર ઉતરવું જ પડે. સત્યના રાહ ઉપર હોય ને. હરિશ્ચંદ્ર રાજા બાપુ તમે જુઓ, છે ખુદી નો હાર્યો તો નો જ હાર્યો હોય. એ કે જે થાવી હોય થાય. અરે વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. તમે જો હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે, શમશાનમાં. અને દીકરા રોહિત ને એરું કહ્યો ને, તારામતી ને ખબર પડી ને તારામતી બાપુ વાળ તોડતી જાતી હતી. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢાડવાનું ખાપણ નહોતું. કસોટી તો બાપુ જેની માથે પડી હોય ને ખબર હોય. એ દીકરાને હાડી હતી, હાડથી ફાડી અને હાડી ઓઢાડી અને દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લઈને આવ્યા તારામતી. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જવાનું. અયોધ્યાનો મહારાજા મહણિયામાં નોકરી કરી. બાપુ સત્યની શું તાકાત હોય. આપણે તો બધા માર્યા વગરના રોવે છે. અમારી પાસે કઈ નથી, મરો કઈ ન હોય તો. તમારે મારે જ્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો. પેલા ખડે ગાડું કરીને ઉભા રહ્યા અને હરિશ્ચંદ્ર ને તારામતી કહે છે કે સ્વામીનાથ તમે શું કહો છો? ઈ કે વાત બધી બરોબર. તમે આ રમકડા બધા બેહાડી દો, આવું ના હોય ને પાયા રાખો. ડિસ્ટર્બ થાય છે મને આમાં, અહીંયા ધ્યાન વ્યુ જાય ને. હરિશ્ચંદ્ર કે હું તમને ઓળખું છું ને મળતું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અડધી રાત્રિનો સમય છે બાપુ, કાળી ડિબાંગ રાત જામી છે, મેઘ જામ્યો છે, વરસાદ છમક પાણી પડે છે. અને બાપુ ડાકાનું રાહડા લેતી હોય શમશાન ભૂમિમાં. બે માણા ઉભા હોય છે, મરેલો દીકરો હોય છે. મારા રામચિત્ર કેવું હોય છે તમે જોવો તો ખરા. ઈ કે મારું હવાશેર ખીચડી અને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે મને આપો તો જ હું તમને અંદર જવા દઈશ, ને જવા નહીં દઉં. હરિશ્ચંદ્ર રાજા તારામતીને કહે છે, મારી ખીચડી કદાચ હું જાતી કરું, પણ સવારે મારા ધણીને મારે જવાબ શું દેવો? નોકરી કરું છું. એ હાડી અડધી ઉડાડી દે, એમાંથી અડધી ફાડીને આપી, ગાલ્યો આ અડધું ખાપણ તમને આપો અને હવે તો આ દીકરાને હળગાવા જવા દો. એ લાકડા ભેગા કરી અને દીકરાને આમ સબને માથે બાપુ ગોઠવ્યો ને અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હરિશ્ચંદ્ર બાપુ છે ખુદી ઝૂક્યો નતો. વિશ્વામિત્ર બાપુ સ્વર્ગમાં જઈ અને ઈશ્વરને કહે છે કે બારે મેઘ ખાંગા કરી દીજો, ઓલું મળદું હળગી ન જાય ને કે સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું જાય છે, કોઈ બેહી નહીં શકે. અને બારે મેઘ ખાંગા કરી દીધા ને તેથી બાપુ પુરુષ જેવો પુરુષ હરિશ્ચંદ્ર રાજા થાકી ગયો, ભાઈ હારી ગયો, ભાંગી ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દે, પણ મર્યા પછી કે હળગવાય ન દે. આટલું અમે શું પાપ કર્યું છે? તેથી હરિશ્ચંદ્ર બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી, તમે મોળા ન પડશો, હું તમારી પડખે ઊભી છું. બાપુ દીકરી એને કહેવાય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો તેથી બાપુ દીકરીઓએ આબરૂ રાખી. ઈ કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો કે હા કે તમારી પાસે ખડક છે ને? તો કે હા કે મારું માથું ઉતારી લ્યો. તમારે પછી જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. પછી હરિશ્ચંદ્રની હિંમત આવી કે વાહ મારા નાથ, ત્યાં મને અડધું ઊંઘ આપ્યું, પણ બાપુ દુનિયામાં નામ કઢાવે એવું. અને બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે. પતિ પત્ની જો બે વ્યવસ્થિત હોય તો જીવવાની મજા આવે. નકર તો બાપુ હબો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. બૈરામ ઠેકાણા ન હોય, છોકરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય.
જાવ ઊંચા. માણા બહાર નો થાકે ને એટલે ઘરે જાય, થાક ઉતરે. તમે જો 2 દી 5 દી તમે 4 ધામની જાત્રા જાઓ ને તોય તમને હવે ઘરે જવું. શું આખી દુનિયાનો થાક બાપુ ઘરે ઉતરી જાય. પણ ઘરે એ ડેલામ કર્યા પહેલા સોટે અને ઈ થાક જે લાગે ઈ ચા ઉતરે, ઈ ચાય નો ઉતરે. માણા તો બાપુ જો ઘરનું, હું તો એમ કહું ભગવાન પાસે અરજ કરજો કે કા ન દેજે, એમ નામ વયા જઈશું અને દે તો કઈક સારું દેજે. 60 વર્ષની થઈ હોય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબ્બો ઢા ઢબ્બો. હવે ઢબ્બો ઢા તો તારી અરે મંડાણા એના થઈ ગયા. શું આ બૈરાને કરું? તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એમ કરી આવ્યા હું કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચીંપા જવું. હે સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ભલા માણસ દીકરી તો દીકરી છે રામ, એક સમર્પણની મૂર્તિ છે. માં મમતાનો મહાસાગર છે રામ. માં તો માં છે. પણ અત્યારે જો કે બધું પરિવર્તન છે, આપણી સંસ્કૃતિ બધી ધીરે ધીરે લુપ્ત થતી જાય. કારણ કે પેલા છે ને ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડતા હોય. આમાં થોડાક ભાત નાખજો, આમાં થોડું એક ભજીયું નાખશે, આમાં થોડી દાળ નાખશે. આપણે ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ આપણી સંસ્કૃતિ છે. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, 2 લીટરના પીપળા દારૂના બાવળી એમ ખપી જાય. બોલો તોય કે છે કે મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય તો આપણે સુધરવું પડે, તઈ ભારત મહાન થાય. અરે સંસ્કૃતિની પથારી તમે જો આપણા ગઈઢા થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ જીવતા હતા. કપડાને અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો. ત્યાં અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાઈસ્વેટ રાખ્યા હોત તો અમે પહેરતા હતા. આ સંસ્કૃતિ છે આપણી. પણ બાપુ એવા જે બુદ્ધિના ગાળિયા થયા છે ને, તમે જોવો તો ઓલા માથા માથે છોકરા ઓલા પેલા ઓલા માલધારી ઘેટા બકરાની ઓલી ઊન કાપે ને તો ઉપર આમ ફૂલડા પાડે. અને આ ભણેલા ગણેલા શું કે એ કે માલધારીને શું ખબર પડે, જો આવા ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આંખ પર ટોકો હોય ને આંખ પર કાન ટાંકો હોય તો આપણને એમ થાય કે ઓલું માલધારી કરતા દીવડું આવ્યું. અરે બાપુ ખતમ કરી નાખી આપણી સંસ્કૃતિ. હું તો એમ કહું છું માને બાપને પગે લાગીને જાવ ને તો આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અને હું તો એક હાથ જોડીને વિનંતી કરું છું, મારી એવી કોઈ ઓકાત નથી કે હું તમને સલાહ દઉં, પણ બાપુ વ્યવસ્થિત જો જિંદગી જીવવી હોય ને તો મા બાપ હોય તો, ન હોય તો પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. પણ હોય ને તો માને બાપને બાપુ સાચવજો. તમારે જિંદગીમાં કોઈ દી મોડો દીધ ન. હું તો બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. અને પાણીના લોટાની જરૂર હોય, બાવડું પકડવાની જરૂર હોય તો બાપુ પકડજો. તમારી પેટીમાં કોઈ દી મોડું સંતાન પાકે જ નહીં. પણ ગઢા મા બાપ જ નથી ગમતા. બોલો પછી મા બાપને રોટલા ન દે, ભૂખ્યા મારે, પછી 5 ગામને ભેગા કરીને જમાડે. 5 ગામ કે ધુમાડા બંધ દીધા. બાપા વાંહે ઘણું કર્યું, ઘણું કઈ નહીં, એમને ભૂખ્યા માર્યા છે. તો સારું લગાડવા હાટું થઈને બધાને ભેગા કર્યા છે. પછી બાપુ ખોટા રોટલા દેખાડે કઈ ન હોય તો જાણવી લેજો. કારણ કે તમારા માટે બાપુ છે એને સમર્પણ કર્યું છે, એને જે ભોગ આપ્યો છે. અને એમાં જે માં છે ને એને જે 9 મહિના ઉદરમાં રાખીને એની જે પીડા ને એની જે વેદના વેઠી છે ને એ તો બાપુ માને ખબર હોય, તમને મને શું ખબર હોય. ભલા મને એક એને 2 ટાઈમ રોટલાની જરૂર છે, બીજી કોઈ એને જરૂર ન હોય. એક તમારા પછી ઘણા એમ કે આશ્રમમાં મૂકી આવીને પછી અમે અહીંયા ક્યારેક આંટો મારી આવીને ક્યારેક આમ કરી આવીને ક્યારેક પૈસા દઈ આવી. એને પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે, એના સંતાનની હૂંફની જરૂર છે. તમે ગમે એવા માવતર બાપુ ગઈઢા હોય ને એને તમે પૂછીને જાઓ ને, અથવા તો તમે અડધી કલાક એની પાસે બેહો ને તો એનું હૈયું બાપુ ઠરીને એમ થઈ જાય મારો દીકરો હજી મને પૂછ્યા વગર પાણી નથી પીતો. જિંદગીમાં કોઈ દી બાપુ તમને કોઈ દી તાવ ન આવે. ભલા મને 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જીડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ પછી કે શું નડતું હોય છે, શું નડતું જોરો દાણા, શું નડતું હોય માતાજી ગોતી છે.
અરે અત્યારે તો દાણા જોવાનું એટલું હાલ્યું છે, કરોડપતિના છોકરા જોવરાવે બોલો. એટલે આપણે તમારે તો મૂક્યાનો માર્ગ નથી, તમને શું નડે છે? પણ આવડું આ જ નડે છે, બીજું કાંઈ નડતું નથી. મા બાપની બાપુ આંતળી કકડી જાય ને જિંદગીમાં, તમે માતાજીએ નો કંઈ કરે ને ભુવાજીએ કંઈ નો કરે, પછી બાપુ રોયે પાર નથી આવો. અને તમારી પ્રજા બાપુ તમારી સેવા નો કરે, નો કરે, નો કરે. તમે નો કર્યું એટલે તમારી પ્રજા નો કરે. લખવું અહીંયા લખી લેજો, વ્યાજ સહી ચૂકવી દે. એટલે હું તો કહું છું, માં ને બાપ ને સવારે પગે લાગીને જાવ ને, પછી આ માં ભગવતીના મંદિરમાં આવીને પગે ન લાગો ને તોય માં સહી કરી દે, કાંઈ વાંધો નહીં. એની માને લાગીને આવ્યો છે ને, જિંદગીમાં ક્યાંય ન નમવું પડે. રાતારના પરજા તમે જોવો તો તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરતા હોય. બોલો, નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા નથી ખબર અમને. જાય ક્યાં? અરે માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે જ નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈને કઈ કહેતો નથી. મંદિરના આન તેન બધું કરો, બધું બરોબર. ગાયોના પ્રોગ્રામ કરીને ગાયોના પૈસા ખાઈ જાય. બોલો, દીકરીઓના ખાઈ જાય, સાધુના ખાઈ, બીક જ નથી લાગતી કોઈ. એ કે તેદુની વાત તેદી નહીં, મરી જશો, મરી. તમે કોઈને દેવો નહીં તો કઈ નહીં, પણ કોકના રૂપિયા તમે ગાયોના ખાઈ જાઓ, બેનું દીકરીઓના ખાઈ જાઓ, સાધુના ખાઈ જાઓ, તમારી ફરજા કપાતર જ પાકે, એમાં કાંઈ ન હોય. એટલા માટે કરમની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. પણ આપણે આજે કઈ કરું છે ને, તમે બેઠા છો ને કરમ છે. અમે આજે કઈ આનંદ કરાવીને કરમ છે. પછી કરમનું ફળ કેવડું હોય ને કેવું, કારણ કે કરમ કરવાની જ તમને મને ફરજ આપી છે. એનું ફળ કેવું આપવાનું કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એ જ કીધું છે. કરમ તમે કરે જાઓ, કેવું કરો એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. હું કોઈ નથી કહેતો સારું કરો, સારું કરશો તો સારું મળશે, ને ખરાબ કરશો તો ખરાબ મળશે. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે આમ ખેતરના શેઠે નીકળ્યા ને, કૃષ્ણ પરમાત્મા આગળ હતા ને અર્જુન થી પાછળ હતા. એક મગનું ખેતર હતું, મગને શીંગો આવેલી ખૂબ. એમાં અર્જુનને ભૂખ લાગી, એને એમ થયું કે એકાદી શીંગ તોડીને ખાઉં. એમાં એક મગની શીંગ તોડીને ખાધી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન શું કર્યું તે? કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એટલે એક શીંગ મેં તોડીને ખાધી. કે એમાં દાણા કેટલા હતા? કે 7. કે ખેતર ધણીના ઘરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે, જાય. કે પણ આવડી, હા કે એને હજી એમાંથી પાંદડો નથી તોડ્યું, રાત નથી મહેનત કરીને. તને કોને કીધું પાંદડો તોડીને તું ખાવા મળી જાય? એટલે એ ઘર ધણી છોડી દે મને વાંધો નથી, બાકી હું તો કાયદા પ્રમાણે તારે અહીંયા જવું જ પડે. એ પટેલ નું ખેતર હતું ને, એના ઘરે ગાય હતી. ગાય વેણીને અર્જુન વાસડો થઈને આવ્યો. 400 મહિનાનો સમય થયો એટલે પટેલ ને પતિ પત્ની ને બેન 12 ગામ જવાનું હતું. એટલે પાડોશી ની બાઈ હતી ને ભલામણ કરી કે અમારે ઘરનું ધ્યાન રાખજો ને, કાલ 2 દી અમે 12 ગામ જઈએ છીએ, ગા ને વાસડા ને પાણી પાજો ને ઘરનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. ઈ બે વિયાઈ ગયા ને પછી આ પાડોશી ની બાઈ ની બુદ્ધિ બગડી. કે પટેલ ને તલ ઘણાય થયા, ઘરમાં કોઠીઓ ભરી, થોડાક તલ ઘરે લઈ લઉં કે આમાં ચા જોખીને નાખ્યા છે, છોકરા ખાય છે. ઈ એક હુપડું ભરીને ગઈ, નાખી આવી, બીજું હુપડું ભરવા આવી ને, ડેલીએ બાંધેલો વાસડો ઉભો ઉભો વિચાર કરે, હું 7 દાણામાં હલવાનો છું, આ હુપડા હારે છે. બીજું હુપડું નાખીને આવી ને પછી વાસડા ને વાસા આવી ગઈ. મારી માં શું તું ગાહડિયું બાંધ હતી? તને એમ હશે કે હું વાસડો પણ હું કુંતી પુત્ર અર્જુન છું, હું પાંડવ પુત્ર અર્જુન છું. અને મારા ધણીના ખેતરમાં મેં એક મગની સિંગ તોડી, એમાં 7 દાણા નીકળ્યા ને મને ભગવાને 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ, બનાણીશો હુપડા હારવા. આવા આપણે જે મોકો મળે તો આપણે મૂકવી. ઓલો કોરોના આવ્યો ને, કોરોના આપણો મેળ નહોતો પડતો એટલે આપણે દાંત વળી ગયા કરતા હતા બધા. ગાડીઓના કે જેટલા ભાડા, ઓક્સિજનના જેટલા પૈસા, ડોક્ટર કે જેટલા પૈસા લે, આમ છે ને તેમ છે ને. મેં કીધું તો આપણી પાસે કઈ છે નહીં, આપણને મોકો મળ્યો તો આપણે કઈ ઓછા ઉતરી એવા નથી. મોકો મળે ને એટલે બાપુ કોઈ છોડતું નથી. અને એમાંથી જો બાપુ મોકો મળે ને જો કોઈક છોડી દે ને તો મારા નાથને નોંધ કરવી પડે. વાત જ એટલી છે.